હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 7માંથી સામાન્ય જ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર આપેલા બોક્સની અંદર આપણે લખવાનો છે। પ્રશ્ન નંબર 1 જોઈએ કે જૈન સમુદાયના પહેલા ભગવાન એટલે કે તીર્થકર કોણ હતા? તો જવાબ આવશે આદિનાથ એટલે કે ઋષભદેવ। પ્રશ્ન બીજો છે કે NCF 2005માં નીચેના પૈકી કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે જ્ઞાનનું સર્જન। ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે? તો જવાબ આવશે વડોદરા। ચોથો પ્રશ્ન છે કે પંડિત જવાહરલાલ પછી તરત જ કોણ વડાપ્રધાન બન્યા? તો જવાબ આવશે ગુલજારીલાલ નંદા। પ્રશ્ન 5 છે કે પર્યાવરણ સુરક્ષા સંબંધી ચિપકો આંદોલનના પ્રણેતા કોણ હતા? તો જવાબ આવશે સુંદરલાલ બહુગુણા। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ રહેશે ઓઝોન દિવસ। 7મો પ્રશ્ન છે કે વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન થાય છે? તો જવાબ આવશે ચોરવાડ। 8મો પ્રશ્ન છે કે હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલા છે? તો જવાબ રહેશે વ્યૂ મેનુ। 9મો પ્રશ્ન કે અનબોટ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો જવાબ આવશે શુદ્ધ। 10મો પ્રશ્ન કે અતિ કઠિન સાહસિક કામ કરવું માટે નીચેનામાંથી કયો રૂઢિપ્રયોગ વપરાયો છે? તો ભાઈ ખાંડાની ધાર પર ચાલવું એનો અર્થ જ થાય છે કે અતિ કઠિન સાહસિક કામ કરવું। 11મો પ્રશ્ન છે કે હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા વ્યાકરણના ગ્રંથનું નામ શું છે? તો જવાબ આવશે સિદ્ધહેમ। પ્રશ્ન નંબર 12 મીરાબાઈએ તેમનો દેહ કયા સ્થળે છોડ્યો? તો જવાબ રહેશે દ્વારકા। 13મો પ્રશ્ન છે કે 4 ચોરસ મીટર ક્ષેત્રવાળા ચોરસ બાગની લંબાઈ કેટલા મીટર થાય? તો જવાબ આવશે 2 મીટર। 14મો પ્રશ્ન છે કે ત્રિકોણની રચના તો જ શક્ય બને જો તેની બે બાજુઓની લંબાઈનો સરવાળો તો જવાબ આવશે ત્રીજી બાજુની લંબાઈથી વધુ હોય। 15મો પ્રશ્ન છે કે શીખ ગુરુ તેગ બહાદુરની હત્યા કોણે કરાવી હતી? તો જવાબ રહેશે ઔરંગઝેબે। 16મો પ્રશ્ન છે કે કચ્છ જિલ્લામાં આવેલ વિસ્તારમાંથી કઈ ખનિજ મળી આવે છે? તો એ આવશે લિગ્નાઇટ કોલસો મળી આવે છે। પ્રશ્ન નંબર 17 ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડ ફાર્મ ઊભું કરેલ છે? તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા। 18મો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો જવાબ આવશે દાહોદ જિલ્લાની અંદર। 19મો પ્રશ્ન છે કે સિક્કિમથી પસાર થતું અક્ષાંશ નીચેનામાંથી કયા સ્થળ પાસેથી પણ પસાર થાય છે? તો જવાબ રહેશે રાજસ્થાન। 20મો પ્રશ્ન છે કે પમ્પાસ નામનું ઘાસ ક્યાં થાય છે? તો જવાબ આવશે દક્ષિણ અમેરિકાની અંદર। 21મો પ્રશ્ન છે કે દેશની કેન્દ્રીય અને સર્વોચ્ચ નાણાકીય સત્તા ગણાતી બેંક કઈ છે? તો એ બેંકનું નામ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। 22મો પ્રશ્ન છે કે પોખરણ કોની યાદ અપાવે છે? તો જવાબ આવશે અનુપ્રયોગની યાદ અપાવે છે। 23મો પ્રશ્ન છે કે સાયકલના શોધક કોણ છે? તો જવાબ આવશે મેકમિલન। 24મો પ્રશ્ન છે કે કોઈ પણ વિદ્યુત ઉપકરણ ખરીદતા પહેલા શું જોવું જોઈએ?
તો જવાબ આવશે ISIનો માર્કો આપણે જોવો જોઈએ. પ્રશ્ન નંબર 25 કે કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી? તો એ આવશે લોક અદાલત. 26મો પ્રશ્ન છે કે નીચેનામાંથી ભારત સરકારના પ્રથમ કાયદાકીય અધિકારી કોણ છે? તો જવાબ આવશે એટર્ની જનરલ, એટલે કે બી ઓપ્શન આપણો સાચો રહેશે. પ્રશ્ન નંબર 27 છે કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે? તો જવાબ રહેશે ગાંધીનગરમાં. 28મો પ્રશ્ન છે કે પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? તો જવાબ રહેશે શેત્રુંજય પર્વત પર. 29મો પ્રશ્ન છે કે ભાઈ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો જવાબ આવશે પ્રતિભાસિંહ પાટીલ. 30મો પ્રશ્ન છે કે મનુષ્યના હાડપિંજરમાં કેટલા હાડકાં આવેલા છે? તો જવાબ રહેશે 213 હાડકાં. પ્રશ્ન 31મો છે કે રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઇઝ મળેલું છે? તો જવાબ રહેશે ગીતાંજલિ. 32મો પ્રશ્ન કે જર્મનીમાં જાતે બનાવેલા ઝંડો ફરકાવનાર ભારતીય કોણ હતા? તો જવાબ રહેશે મેડમ ભીખાઈજી કામા. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 કે એશિયાની પ્રથમ મહિલા રેલવે એન્જિન ડ્રાઈવર કોણ હતા? તો જવાબ આવશે સુરેખા યાદવ. 34મો પ્રશ્ન છે કે ક્રિકેટ વર્લ્ડ કપમાં સળંગ સૌથી વધારે મેચ જીતવામાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો જવાબ રહેશે ઓસ્ટ્રેલિયા. 35મો પ્રશ્ન છે કે બે મોટા સમુદ્રને જોડનારી ખાડી શબ્દ સમૂહનો એક શબ્દ શોધો. તો જવાબ રહેશે સામુદ્રધુની. 36મો પ્રશ્ન છે કે ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો કહેવત આપનાર સર્જક કોણ હતા? તો જવાબ આવશે કવિ શામળ. 37મો પ્રશ્ન છે કે 1 થી 100 સુધીમાં કુલ કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા મળે? તો જવાબ આવશે 10. 38મો પ્રશ્ન કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે? તો πr². જવાબ એનો આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 કે બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે? તો જવાબ આવશે કલમ 343. 40મો પ્રશ્ન છે કે ચંપાની ડાબી બાજુ મરવો તુલસી છે, મરવાની જમણી બાજુ તુલસી અને ચંપો છે, તો કયો છોડ વચ્ચે હોય? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે તુલસી નામનો છોડ વચ્ચે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 સામાન્ય જ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.